નમસ્કાર દોસ્તો, આપણે ફરી એકવાર ગ્રાઉન્ડ રિપોર્ટ કરવા માટે છોટાઉદેપુર ખાતે આવ્યા છે. છોટાઉદેપુરના દેહવાટ ગામમાં છે. આપણે દેહવાટ ગામમાં આવેલી આ આશ્રમ શાળા છે. આશ્રમ શાળા જે તે સમયે આદિવાસી વિસ્તારમાં ખૂબ મોટા પ્રમાણમાં શરૂ કરવામાં આવી હતી આઝાદી પછી. એનો ઉદ્દેશ એ હતો કે જે અંતરિયાળ વિસ્તારોમાં જે આદિવાસી સમાજના લોકો રહે છે, જે અંતરિયાળ વિસ્તારમાં જે લોકો રહે છે, એ લોકોને શિક્ષણ સરળતાથી મળી રહે એના માટે આશ્રમ શાળાઓની શરૂઆત કરવામાં આવી હતી. અને એવી જ એક આશ્રમ શાળા દેહવાટ ખાતે આપણે આવેલા છે. અને આશ્રમ શાળામાં આવવાનું કારણ એ છે કે રાજ્ય સરકાર દ્વારા છેલ્લા લગભગ 1 વર્ષથી આ આશ્રમ શાળાની ગ્રાન્ટ જે છે અટકાવી દીધી છે. વાત એમ છે કે 1 વર્ષ પહેલા અહીંયા આગળ તંત્રના કોઈ અધિકારીઓ મુલાકાતે આવ્યા હતા અને મુલાકાત દરમિયાન ખબર પડી કે અહીંયા આગળ સંચાલનમાં કેટલીક ત્રુટીઓ છે. હવે ત્રુટી છે એને બહાનું આપીને આ જે આશ્રમ શાળાની જે છે એ છેલ્લા 1 વર્ષથી ગ્રાન્ટ બંધ કરી દેવામાં આવી છે. વાત અહીંયા નથી અટકતી. વાત ત્યાંથી શરૂ એ થાય છે કે આશ્રમ શાળાની ગ્રાન્ટ તો બંધ કરી દીધી છે, પરંતુ જે સંચાલકો છે એમને એવી જાહેરાત કરી છે કે આવનારા સત્રથી હવે અહીંયા જે બાળકો રહે છે, જે અત્યાર સુધી મફતમાં રહેતા હતા, એટલે એમને શિક્ષણ જે છે રાજ્ય સરકાર દ્વારા પૂરું પાડવામાં આવતું હતું, તેની સાથે ફી લેવાનું શરૂ કરશે. હવે એમની આ વાતના કારણે જો ફી લેવાનું શરૂ કરે તો આવનારા સમયમાં અહીંના બાળકોનું જે એજ્યુકેશન જે છે, જે શિક્ષણ છે એ ખતરામાં આવી શકે એમ છે. કારણ કે આ આશ્રમ શાળામાં એવા વિદ્યાર્થીઓ ભણે છે કે જેઓ ફીસ આપી શકતા નથી. એવી જ એક આશ્રમ શાળાની આપણે મુલાકાતે આવ્યા છે. આપણે અહીંયા આગળ કેટલાક બાળકો પણ હશે, એમની સાથે પણ વાતચીત કરીશું. અને એ સિવાય અહીંના જે આશ્રમ શાળાનો ઉદ્દેશ શું છે એને લઈને પણ આપણે વાતચીત કરીશું કે શું ઉદ્દેશ રહ્યો હતો જે તે સમયે. તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા આગળ ગાંધી આશ્રમ શાળા દેહવાટનું બોર્ડ મારેલું છે. આ આશ્રમ શાળાની જે સ્થાપના છે એ 9/2/1959 કરવામાં આવી હતી. શ્રી આદિજાતિ વિકાસ વિભાગ ગાંધીનગર માન્યતા પ્રાપ્ત શ્રી વડોદરા જિલ્લા પછાત વર્ગ સેવા મંડળ સંચાલિત આ એક આશ્રમ શાળા છે. આશ્રમ શાળામાં જ્યારે અહીંયા શિક્ષકો સાથે વાતચીત કરી તો ખબર પડી કે આ આશ્રમ શાળામાં લગભગ 160 જેટલા વિદ્યાર્થીઓ છે. સમગ્ર છોટાઉદેપુર જિલ્લાની વાત કરીએ તો લગભગ 22 જેટલી આશ્રમ શાળાઓ જે છે એ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અને એમાં ભણતા લગભગ 7,000 જેટલા બાળકોનું શિક્ષણ ઉપર તેની અસર બંધ કરવાનો નિર્ણય એટલા માટે કહી રહ્યો છું કારણ કે એમની ગ્રાન્ટ જે છે એ બંધ કરી દેવામાં આવી છેલ્લા 1 વર્ષથી. ભવિષ્યમાં આશ્રમ શાળાની શું દશા થશે, શું સ્થિતિ થશે એ તમે ડાંગના ઉદાહરણથી સમજી શકો છો. ડાંગમાં પણ આ જ રીતે આશ્રમ શાળાઓની ગ્રાન્ટ શરૂઆતમાં બંધ કરવામાં આવી અને અંતમાં તે આશ્રમ શાળાઓ બંધ કરી દેવામાં આવી. અહીંયા પણ સ્થિતિ એવી બની શકે એમ છે. આપણે કેટલાક બાળકો છે જે અહીંયા આગળ રહે છે. અને બીજું કે આશ્રમ શાળા બનાવવાનો જે તે સમયે ઉદ્દેશ એ હતો કે બાળકનો સર્વાંગી વિકાસ થાય, કે જેમાં તેમને બાળકો પોતાના રોજિંદા કામો પણ શીખી શકે અને સાથે સાથે એ જે છે પોતાનું ઘડતર પણ કરી શકે. આપણી સાથે બાળકો છે કેટલાક જે અહીંયા રહે છે, એમની સાથે વાતચીત કરીશું. આવતો શું નામ છે તારું? શું નામ છે? આયુષ. આયુષ કયા ગામનો છે તું? વાગલવોટા. કયું? વાગલવોટા. થોડું જોરથી બોલીશ. વાગલવોટા. વાગલવોટા. એ ક્યાં આવ્યું ગામ? પેલી બાજુ. પેલી બાજુ. તો કેટલા વર્ષથી અહીં રહે છે? 7 વર્ષ. 7 વર્ષથી. અને કયા ધોરણમાં ભણે છે? 7માં. 7માં. એટલે પહેલા ધોરણથી અહીં જ રહે છે. તારા મમ્મી પપ્પા શું કરે છે? ખેડૂત છે. ખેતી કરે છે. અને ક્યાં રહે છે તારા મમ્મી પપ્પા? ઘરે રહે છે. તારા બીજા ભાઈ બહેન છે? એ શું કરે છે? ભણવા છે. એ બી ભણે છે. અહીંયા જ ભણે છે? ના. તો એક સતન પેલા ને એક ઉદયપુર. એક ઉદયપુર ભણે છે. તો શું બનવાનો મોટો થઈને? પોલીસ. હા, પોલીસ. ઓકે. આપણે બીજા પણ વિદ્યાર્થીઓ સાથે વાત કરીશું. આ થોડું લઈ લે બેટા. શું નામ તારું? નિકુલ. નિકુંજ. હા, નિકુલ. નિકુલભાઈ. હા. નિકુલભાઈ, આપણે થોડુંક આ બાજુ જઈને વાત કરીએ, થોડું અજવાળામાં. બરાબર. તમે પણ આ બાજુ આવતા રહો બધા. નિકુલભાઈ, તમે કયા ગામના છો? બેડવીના. બેડવીના. હા. અને તમે કેટલા વર્ષથી અહીંયા રહો છો? 8 વર્ષ થઈ ગયા. 8 વર્ષથી અહીંયા રહો છો. હા. બરાબર. તમારા મમ્મી પપ્પા શું કરે છે? મારા મમ્મી પપ્પા ખેડૂત છે. હા. ખેતી કરે છે કે મજૂરી જાય છે? મજૂરી પણ જાય ને ખેતી પણ કરે. હા. બરાબર. કયા ધોરણમાં ભણે છે તું? 8માં. 8માં. હા. અહીંયા આશ્રમ શાળામાં તમને ફાવે છે? હા. મજા આવે છે? હા. બરાબર. તારું નામ શું છે? રમેશ. રમેશભાઈ. તો રમેશભાઈ, તમે કયા ધોરણમાં ભણો છો? 8માં. 8મા ધોરણમાં.
બરાબર. ને કેટલા વર્ષથી અહીંયા રહો છો? 8 વર્ષ છે. 8 વર્ષથી. તમારા મમ્મી પપ્પા શું કરે છે? પપ્પા નથી ને મમ્મી છે. મમ્મી ખેતી કામ કરે છે? હા. અચ્છા, કયા ગામના છો તમે? મીઠાલી. કયું? મીઠાલી. એ કેટલા દૂર આવ્યું ગામ અહીંથી? કઠિયાવાડ બાજુ, MP બાજુ. MP બાજુ આવ્યું? હા. બરાબર. તમને ફાવે છે? હા. તમે શું બનવાના મોટા થઈને? પોલીસ. પોલીસ? બધા પોલીસ કેમ બનવું છે અહીંયા? હા, પોલીસ બનીને શું કરશો પછી? હા, પોલીસ બની કે વિચાર તો કર્યો છે ને, શું કરશો? હા, શું કરશો? એક વાક કરે તેને પકડશે. વાત કરે એને પકડીશું? વાક. વાક. અચ્છા અચ્છા, કોઈ ગુનો કરે તો એને પકડીશું. આપણી સાથે કેટલીક છોકરીઓ છે ને, છોકરીઓ અહીંયા આગળ થોડી આવો. ત્યાં સુધી આપણા તમારી સાથે વાત કરીએ. શું નામ બેટા તારું? સંજયભાઈ. સંજયભાઈ. સંજયભાઈ આમ જુઓ કેમેરામાં. સંજયભાઈ કયા ગામના છો? બંધલા. બંધલા. બરાબર. અને તમે કેટલા વર્ષથી અહીંયા રહો છો? 8 વર્ષ. 8 વર્ષથી. અને તમારા મમ્મી પપ્પા શું કરે છે? ખેતી કામ. ખેતી કામ કરે છે. હા. બરાબર. અને તમે શું મોટા થઈને બનવાના? પોલીસ. બધા પોલીસ? અરે યાર, અહીંયા તો પોલીસને એક ફોજ ઊભી થઈ જશે. એટલે બેટા પછી આપણે લઈશું. કેટલીક વિદ્યાર્થીઓ છે, વિદ્યાર્થીનો અહીંયા આવતા રહો. અહીંયા આપણે તમારી સાથે વાતચીત કરીએ. શું નામ તારું બેટા? દીપિકા. દીપિકા. કેમ આટલું હસે છે? હા, આ બધો બાબા આ બધો અવતારો બધા. તો દીપિકા બેન, તમે કેટલા વર્ષથી અહીંયા રહો છો? 7 વર્ષ થઈ ગયા અને 8મું છે. 8મું વર્ષ. આ બધો અવતારો આપણે નીચે જતા રહીએ. બીજી પણ છોકરીઓ કેટલીક આ બાજુ આવી જજો. દીપિકા બેન, તમે મોટા થઈને શું થવાના? પોલીસ. તમે પણ પોલીસ? ઓકે. તમારા મમ્મી પપ્પા શું કરે છે? ખેતી કામ. ખેતી કામ કરે છે. બરાબર. તમે આ બાજુ આવજો. કોઈને વાત કરવી છે? તમે આવો બેટા. અહીંયા આવો. બોલ, શું નામ તારું? શર્મા. હા, શર્મા. શર્મા. હા. ઓકે. કયા ગામના છો તમે? કોલ. હા, કોલ. કોલ. એ કેટલું દૂર આવ્યું અહીંથી? 10-15. 10-15 કિલોમીટર. હા. તો તમે અહીંયા કેટલા વર્ષથી રહો છો? આ 7 વર્ષથી 8મું. 8મું વર્ષ. હા. બરાબર. અને તમારા મમ્મી પપ્પા શું કરે છે? કડિયા કામ. કડિયા કામ કરે છે. બરાબર. અને તમે મોટા થઈને શું બનવાના? ડોક્ટર. ડોક્ટર. ચાલો, કોઈ તો પોલીસ સિવાય આગળ ડોક્ટર બનવાનું વિચારે. ડોક્ટર બનીને શું કરશો પછી? હા, એટલે તમને એવું ખબર પડી છે કે સરકારે તમારી આશ્રમ શાળાની જે પૈસા આવે છે તમારા માટે એ બંધ કરી દીધા છે, એવું ખબર છે? હા. હવે પછી જો એ ચાલુ નહીં કરે તો શું થશે? સ્કૂલ બંધ થઈ જશે. સ્કૂલ બંધ થઈ જશે. હા. પછી સ્કૂલ બંધ થઈ જાય પછી સરકાર ખાવાનું એવું કઈ મળે નહીં. અત્યારે મળે છે ખાવાનું? હા, અત્યારે મળે છે. સરકારી આશ્રમ બંધ થઈ જાય, પ્રાઇવેટ ચાલશે. પ્રાઇવેટ ચાલશે. હા. એવું તમને કોણે કીધું કે બંધ થઈ જશે? એવું લાગે અમને. એવું લાગે છે? હા. અહીં તમને બધું ખાવા પીવાનું બધું મળે છે? હા. બરાબર. અને જો અહીંયા આગળ ફી લેવામાં આવે એવું થાય તો તમે ફી ભરશો કે નહીં ભરો? ભરશું. પણ અહીં જ રહેશો? હા. બરાબર. તો તમારે શું કેવું છે સરકારને? સરકારને તમારા પૈસા બંધ કરી દીધા છે એવું ખબર છે ને તને? તમારા ખાવા માટેના જે પૈસા આવે છે બધું બંધ કરી દીધું છે? હા. તો શું કેવું છે તમારે? સરકારને કેવું છે કે સરકારને તમારે કેવું છે? શું કેવું છે? બોલ. શું નામ તારું? રોહિત. હા, રોહિત. રોહિતભાઈ. રોહિતભાઈ કેટલા ધોરણમાં ભણો તમે? 6થા ધોરણમાં. બરાબર. અને તમારા મમ્મી પપ્પા શું કરે છે? કડિયા કામ. કડિયા કામ કરે છે. કયા ગામના તમે? મીઠાલી. મીઠાલી. આ આશ્રમ શાળાની જે છે તમારા ખાવા પીવાના એ બધા પૈસા જે સરકારે બંધ કરી દીધા છે એવું ખબર છે તમને? હવે તો બંધ થઈ જશે તો તમે શું કહેવા માંગો છો? સરકારને કઈ કહેવા માંગો છો? હા. કે સરકારી સ્કૂલ બંધ નહીં કરે. સરકારી સ્કૂલ? પ્રાઇવેટ સ્કૂલ બંધ થઈ કરે. અચ્છા, સરકારી સ્કૂલ બંધ ના થવી જોઈએ. તમારી સ્કૂલ બંધ ના થવી જોઈએ.
બરાબર. કેમ બંધ થશે તો શું થશે? તો પછી પૈસા ભરીને ભણવું પડે. બરાબર. એ ભરી શકાય નહીં. ભરી શકાય છે. કોઈકને ભરી શકાય, કોઈકને અચ્છા, તમે ભરી શકો? હા, હોય તો ભરી શકાય, નહીં હોય તો નહીં ભરી શકાય. બરાબર. બેમાંથી નક્કી નહીં કરે. તમારે કઈ કેવું છે સરકારને? તું મોદીજીને ઓળખે છે? હા, ઓળખે છે? કોણ છે મોદીજી? પ્રધાનમંત્રી. પ્રધાનમંત્રીજી. એમને કઈ કેવું છે તારે? ના, કઈ નથી કેવું. કેમ? એમને કહે ને ગ્રાન્ટ તમારી ચાલુ કરો એમ કે, એવું કેવું છે? લે, હા, તારે કઈ કેવું છે? તું ઓળખે છે ને મોદીજીને? કોણ છે મોદીજી? નરેન્દ્ર મોદી. નરેન્દ્ર મોદી કોણ છે પણ? પ્રધાનમંત્રી. પ્રધાનમંત્રી. હા. તું જોયેલા છે એમને? ના, મોબાઈલમાં જોયેલા છે. મોબાઈલમાં જોયા છે? અમે બી મોબાઈલમાં જ જોયા છે ખાલી, અમને દેખાતા નથી. ઓકે, રિયલમીમાં જ નથી જોયા. રિયલમાં નથી જોતા. મેં બી નથી જોયા. અમને ક્યાં દેખાય? હા, તમારે કઈ કેવું છે સરકાર? તમારી ગ્રાન્ટ બંધ થઈ ગઈ છે ખબર છે તમને? હા. તો તમારે કઈ કેવું છે? ચાલ એક કામ કર, તું મોદી સાહેબ ને શું કેવું છે કે અમારી ગ્રાન્ટ ચાલુ કરી દો, અમારે ભણવું છે એટલે. એવું? હા. અને ગ્રાન્ટ ના ચાલુ કરો તો શું થશે? ખાવાનું નહીં મળે તો પછી અપડાઉન કરવું પડશે ઘરેથી. એવું? બરાબર. તો આ દેહવાટ આશ્રમ શાળામાં આસપાસ લગભગ 30-40 કિલોમીટરના એરિયામાં જેટલા પણ ગામ છે, એ ગામના બાળકો અહીંયા આગળ આવીને વસવાટ કરે છે. તમે પાછળ જોઈ શકતા હશો કે અહીંયા આગળ દરેક બાળકોના કપડાં જે છે સુકાઈ રહ્યા છે. જે તે સમયે આશ્રમ શાળા બનાવવાનો ઉદ્દેશ્ય હતો કે બાળકોનો સર્વાંગી વિકાસ થાય. મેં અગાઉ કીધું એમ કે જેમાં એ ઘરગથ્થું કામ પણ શીખે ને સાથે સાથે શૈક્ષણિક કાર્ય પણ કરે. એના જ ભાગરૂપે આશ્રમ શાળાઓની શરૂઆત કરવામાં આવી હતી. કારણ કે આ ગાંધીયન ફિલોસોફીના આધારે બનેલી આશ્રમ શાળાઓ છે, એટલે અહીંયા આગળ જે બાળકો છે એ પણ અહીંયા આગળ એનું જે તે એનું કામ કરતા હોય. આ આશ્રમ શાળાઓ છેલ્લા ઘણા સમયથી બહુ સુચારુ રીતે સંચાલિત થતી હતી. કોઈ એવા મોટા પ્રશ્નો નથી આવ્યા. નાના મોટા જે ત્રુટીઓ જે છે એ આવતી હોય છે બહાર ઘણી વખતે, પરંતુ એ કોઈ એટલી બહુ મોટી કોઈ વાત એવી સામે નથી આવી. છતાં પણ આશ્રમ શાળાઓની ગ્રાન્ટ જે છે એ બંધ કરી દેવામાં આવી છે. મુખ્ય કારણ શું છે તો એ અમે તપાસ કરવાનો પ્રયત્ન કર્યો તો કોઈ બહુ મેજર કારણ લાગ્યું નથી. તમે આશ્રમ શાળાની આખી જે વ્યવસ્થા છે એ તમે જોઈ શકો છો. આ વ્યવસ્થાઓ તમે વિચારો કે 1959ની અંદર કોઈ કલ્પના કરી. આશ્રમ શાળાઓની સ્થાપનામાં તમને એક નામ કીધું, ઠક્કર બાપાનું બહુ મોટું યોગદાન હતું. એ ઠક્કર બાપા કે જેઓ ગાંધીજી સાથે ને બધા સાથે કામ કરતા હતા અને એમની આઈડિયોલોજીના આધારે આશ્રમ શાળાઓ બનેલી. બોલો. મારું નામ રાઠવા દિલીપભાઈ છે. मैं मददनीश शिक्षक तरीके श्री गांधी आश्रम शाળા દેવહાટમાં ફરજ બજાવું છું. અમારે ત્યાં કુલ 160 બાળકો રહે છે, જે આજુબાજુના બોર્ડર વિસ્તારના છે, આજુબાજુના ગામડાઓના છે. અને એવા વાલીઓના બાળકો છે કે જે મજૂરી અર્થે બહાર જતા રહે છે અને આશ્રમમાં બાળકોને મૂકીને જાય છે. અને કંઈક એવું બીમાર થાય તો અમે નજીકના પીએચસી સેન્ટર છે, છોટાઉદેપુર છે, પછી એ કોઈ વાલીને પણ ફોન કરીને જાણ કરીને બોલાવી શકીએ છીએ અમે. પછી આખા વર્ષ દરમિયાન અહીંયા આગળ બાળકોને શું શું દેખરેખ રાખવામાં આવે છે અને અભ્યાસ કરવામાં આવે છે એ થોડું રહીએ. આખા વર્ષ દરમિયાન અમે બાળકોને સવારમાં 5:30 વાગે ઉઠાડી દઈએ છીએ. એ એમનું નિત્યકર્મ કર્યા પછી પ્રાર્થના સભા, પછી 9 વાગે 9:30 જેવા બાળકોને જમવા બેસાડીએ છીએ અને 10:30થી એમનું શિક્ષણ કાર્ય કરાવીએ છીએ અમે. અને સાંજના ભોજન પછી થોડી વાર રમતગમત થતી હોય છે બાળકોની. અને સાંજે 8 થી 10 વાગ્યા સુધી એમને પ્રાર્થના સભા પછી એમને શિક્ષણ અર્થે બેસાડીએ છીએ. શિક્ષણમાં દરેક પ્રકારની સુવિધાઓ આપવામાં આવે છે? હાજી. જો આશ્રમ શાળા બંધ થઈ જાય. નામથી બોલ, તારું નામ શું છે એનાથી? રાઠવા રમેશભાઈ શંકાભાઈ, ગામ મીઠાલી. જો આશ્રમ શાળા બંધ થઈ જાય તો આદિવાસી છોકરાઓ ફી ભરી શકते એવું નથી. સરકાર આશ્રમ શાળા બંધ કરી દે તો ફી ભરીને પ્રાઇવેટ સ્કૂલ ચાલુ થઈ જાય તો
તો આદિવાસીના છોકરાઓ ફી ભરી શકતા, અડધા ફી ભરી શકે, અડધા નહીં ભરી શકે, એવું હોઈ શકે છે. તું ભરી શકીશ ફી? હોય તો ભરી શકે, એટલે કે નહીં ભરી શકે. ના ભરી શકે. તારા ઘરમાં કોણ કોણ છે? મમ્મી ને દાદી ને 2 ભાઈ છે ને 2 બેન છે. બરાબર. તારા પપ્પા નથી? હા. તું શું કહેવા માંગે છે સરકારને? હું એટલું જ કહેવા માંગુ છું કે સરકારી આશ્રમ ચાલુ રાખો ચાલુ રાખ. ને અમારી. તમને અહીંયા આગળ ગમે છે? હા. શું નામ બેટા તારું? આરતી. શું નામ? આરતી. કયા ગામની છે તું? ખડકવાડા. કયા ધોરણમાં ભણે? 4થું. તારા મમ્મી પપ્પા શું કરે છે? ખેતી. કેટલા વર્ષથી અહીંયા આગળ રહે છે? કેટલા વર્ષથી રહે અહીંયા આગળ તું? 4. તને ફાવે છે અહીંયા આગળ? હા. ગમે છે? બરાબર. અને તું મોટી થઈને શું બનવાની? પોલીસ. પોલીસ બનીને શું કરીશ પછી? હા, શું કરવાની પોલીસ બની તો કે? અહીંયા પણ કેટલાક વિદ્યાર્થીઓ છે. તું કેટલામાં ભણે છે બેટા? 8મામાં ભણે છે? હા. બરાબર. તું કેટલા વર્ષથી રહે છે અહીંયા? 8 વર્ષથી રહે છે. તારા મમ્મી પપ્પા શું કરે છે? ખેતી. ખેતી કરે છે. હા. તો એક કોમન વસ્તુ તમે એ પણ સાંભળી હશે કે જેટલા બાળકો અહીંયા આગળ અભ્યાસ કરે છે એ દરેકના બાળકો, મોટા ભાગના પણ નહીં કહો, દરેકના બાળકો ખેત મજૂરી કરીને અથવા તો નાની મોટી જે જમીનો છે એને ખેડીને પોતાનું ગુજરાન ચલાવે છે. જેના કારણે જો અહીંયા આગળ આવનારા સમયમાં અહીંયા આગળ ફી લેવાનું શરૂ થાય અથવા તો આની ગ્રાન્ટ જે છે એ યોગ્ય સમયે શરૂ ન કરવામાં આવે તો બની શકે કે અહીંયા આગળના જે બાળકોના વાલીઓ છે એ જે છે એ ફી ન ભરી શકે. એના કારણે એમના શિક્ષણ ઉપર એક બહુ જ માઠી અસર પડી શકે તેમ છે. અહીંયા આગળ લગભગ 160 બાળકો આદિવાસી સમાજના ભણે છે. આવી રીતે સમગ્ર છોટાઉદેપુર જિલ્લાની વાત કરીએ તો લગભગ 5,000 જેટલા, 4,500 થી 5,000 જેટલા બાળકોના શિક્ષણ ઉપર એક મોટું સંકટ આવીને ઊભું છે. અહીંના જે સંચાલકો છે તેઓએ સરકારને અનેકવાર રજૂઆત કરી છે. ત્યાં સુધીની વાત કરી છે કે બાળકો માટે પોતે આત્મદાહ કરી લેશે એવી પણ તેમને ચીમકી આપી છે. છતાં પણ હજી સુધી સરકાર તરફથી કોઈ પ્રત્યુત્તર આપવામાં નથી આવ્યો. આવનારા સમયમાં હવે નવું સત્ર જ્યારે શરૂ થશે ત્યારે સંચાલકો એમ કહ્યું છે કે અમે ફીસ લેવાનું જે છે એ શરૂઆત કરીશું. તેવા સમયે આ બાળકોનું શિક્ષણ જો ખતરામાં આવે તેના માટે જવાબદાર કોણ? આ એક બહુ મોટો પ્રશ્ન છે.